ક્યાંક મારી મેલડી બેઠી હોય અને કોઈના કુળની માલિપા મારી મેલડીનું ધર્મ જ્યાં હાંકા પાસે હાલતું હોય સાહેબ, પણ એ મેલડીને યાદ કરવી છે. કે કોઈ અબળાનો પોકાર સાંભળીને મારી મેલડી આકાશી આવતી હોય આ મૃત્યુ લોકની માલિપા, અને એવી માં ભગવતી મેલડીને યાદ કરવી ત્યારે મેલડી તાવડા એ ઓલા દાદા સિસાઈવામાં મેલડી તે સાહેબ આ બધો શાહ પરિવાર છે. સરાની માલિપા આંબા ખીમજી નન્યા દોશી પરિવારમાં મેલડી બેઠી છે કે જેના દિલ્હી સુધી ડંકા વાગે છે. રાજા ચારણ અને વાણિયો ચોથી નાનકડી નાર, આ ચારને કોઈ દી ભક્તિ પ્રાપ્ત થાય ને જો થઈ જાય તો બેડો પાર છે. આ ઈ સીતા ઓલા પાર જ ઉતરી જાય. આ બધો બીજો જે સમાજ વચ્ચે ગળથોલિયા ખાય એમ નહીં. આ ચારને ભક્તિ કોઈથી પ્રાપ્ત ન થાય અને એમાં જો કોઈ ધર્મનો પલ્લો પકડાઈ જાય તો સાહેબ પીર થઈને પૂજાય. એ આંબા ખીમજી આવા નાના એવા ગામની માલિપા સાહેબ કપા કાલાનો વેપાર, પોતે વેપારી હતા. ખાલી ખરીદી કરવા માટે નીકળ્યા અને ગામના ચોકની માલિપા આવા બાળા ભોળા ભુવા ત્રણ પાણાનો માળીંગો બનાવી અને ગામના ચોકની માલિપા માં મેલડીનો તાવો તળતા હતા. એક મેલડી કેટલી વારમાં મળે ઈ વાત કરું છું. વિશ્વાસ કેવડો હોય છે. પણ દોશી પરિવાર આંબા શેઠ ઘોડીની માથે અસવાર, કેબંધ કેડિયું માથે આંટિયાળી પાકડી, એ સમયનો પહેરવા. ગામના ઝાપે આવ્યા એટલે ઘોડીનું પેગડું સાંડી હેઠે ઉતરી ગયા, હાથમાં ઘોડીની લગામ છે. ધીમે ધીમે બજારની માલિપા નીકળ્યા. પણ જે ગામના ખેડૂ હતા એ આ શેઠને જોયા એટલે આનંદમાં આવી ગયા બધા, કારણ કે કાયમ માટે ધારધીર કરતા હોય. શેઠ આમ ઘોડી લઈને આવ્યા ગામમાં. આવો આવો શેઠ આવો બાપ. ગામના પટલિયા જે કાંઈ હતા તાવો તળતા બે પાંચ ઉભા થઈને કે જય માતાજી શેઠ. એટલે હવે બોલવું તો પડે, નકર ઈ માનતા નતા. ધર્મ દેવ માતા શું કહેવાય. જય માતાજી પટેલ. ત્યાં બીજા તમારી જેવા માથે આંટિયાળી જે પાણી બાંધીને હતા એને કીધું શેઠ જો તમારે ટેમ હોય તો ખાલી અડધી કલાક ઉભા રહ્યો, હમણાં માતાજી મેલડીનો તાવો થઈ જાય, પ્રસાદી લઈને પછી નીકળજો. પણ ગામના કાયમના જે ગ્રાહક હતા એને ખોટું ન લાગે એટલે આંબા શેઠે એટલું કીધું ભાઈ મારે 2-4 ઘરે જવું છે, થોડોક માલની ખરીદી કરવી છે, તમે તાવો તળાઈ જાય તૈયાર થઈ જાય ત્યાં હું પાછો આવું છું. હવે માં મેલડીને વાત રાખવી સાહેબ. બરોબર આમ તાવો તૈયાર થઈ ગયો કમ્પ્લીટ, એટલે 4 જણા હાથમાં થોડી થોડી ઝાર માતાજી લઈને તાવાને આમ વધાવે છે સાહેબ. અને ઈ અરસામાં આંબા શેઠ એમને આમ ઘોડીની લગામ હાથમાં પાછા ગામના ચોકમાં ગામમાં જે કાંઈ પોતે માલની ખરીદી કરવી ખરીદી કરીને પાછા નીકળ્યા સરા જવા માટે. એટલે ઓલા ઉભા ઉભા ઝારને આમ હાથમાં લઈને તાવો વધાવે છે. એટલે આંબા શેઠે મનની માલિપા વિચાર કર્યો કે મારા દીકરા દાઢ હવાથી આમ તો જો આ બધા ખેલ કરે છે, હમણાં આ બધું ચોળીને ખાઈ જાય છે. આમ કઈ મેલડી થોડીક તાવો ખાતી હોય સાહેબ. મેલડી એક પલવારમાં મળે હો સાહેબ. ચારેય માણસોના હાથની માલિપાથી આમ ઝારના દાણા ઉડે અને જેટલા દાણા તાવાની અંદર પડે એ ફટ 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 ફૂટી અને ધાણી થઈને માથે ફૂલ જેમ બગીચો ખીલો એમ આખા તાવાની માલિપા ફૂલ પથરાઈ ગયેલા. ઓલા અમને કીધું તું વધારે આપ્યો, વાયદો આપ્યો તો હમણાં હું પાછો વળીને પ્રસાદી લઈશ, એટલે ઊભું રહેવું પડે. એ કોડીને એક બાજુ ઊભી રાખી અને આવી અને આમ જોવે
પણ મનની માલિપા વર્તો કે આ દાઢનો હવાજ જે માણસને છે મેલડી આવું કઈ ખાય નહીં.